હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઓવર કેપિટલાઇઝેશન ડિસ્કસ કરતા હતા. ઓવર કેપિટલાઇઝેશન એટલે શું થશે કે જ્યારે કંપની છે એ કેપિટલ ઇન્વેસ્ટ કરે છે એની કમ્પેરિઝનમાં એને પ્રોફિટ છે, અર્નિંગ છે, લો થાય છે, તો એ સિચ્યુએશનને કહેશું ઓવર કેપિટલાઇઝેશન. ઓકે, તો એના આપણે સિમ્ટમ જોયા હતા કે કયા કયા સિમ્ટમ્સ છે જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આ કંપની છે એ ઓવર કેપિટલાઇઝ છે. તો એમાં લોઅર અર્નિંગ પર શેર હશે કે પછી ડિવિડન્ડ પે આઉટ રેશિયો હાઈ હશે, લોઅર અર્નિંગ હશે, આ બધી વસ્તુ આપણે સમજાતા અને એના કોઝિસ પણ જોયા હતા કયા કયા કારણોને લીધે ઓવર કેપિટલાઇઝેશન થાય છે. કે ભાઈ ડ્યુરિંગ ઇન્ફ્લેશનના પીરિયડમાં તમારી કંપની એસ્ટાબ્લિશ થઈ હોય તો, કેમ કે એસેટ છે હાઈ પ્રાઇસે પરચેઝ કરવી પડી હોય, પછી પરચેઝ ઓફ રનિંગ બિઝનેસ, કોઈ પણ રનિંગ બિઝનેસ તમે અર્ન કર્યો તો ગુડવિલના તમારે પે કરવા પડે છે, પછી હેવી પ્રમોશનલ એક્સપેન્સ, સ્ટાર્ટિંગમાં તમારે જે બિઝનેસ સ્ટાર્ટ થાય છે ત્યારે મોસ્ટ ઓફ પ્રમોશન કરવું પડે છે, તો એના લીધે થઈ જાય છે ઓવર કેપિટલાઇઝેશન. પછી લિબરલ ડિવિડન્ડ પોલિસી મીન્સ કે ડિવિડન્ડ પે આઉટ રેશિયો તમારો હાઈ છે, તમે વધુ ને વધુ પે કરો છો, તો એના લીધે ઓવર કેપિટલાઇઝેશન થઈ શકે છે. ટેક્સેશન પોલિસી કેવી છે, ગવર્મેન્ટની હાઈ ટેક્સ રેશિયો હોય તો એની પણ ઇમ્પેક્ટ થાય છે આના ઉપર. અને ઇમ્પરફેક્ટ ફાઇનાન્શિયલ પ્લાન, તમારું ફાઇનાન્સિંગ પ્લાન છે જો એ વીક હોય તો એની પર અસર થાય છે. અને પછી ઓવર એસ્ટિમેશન ઓફ અર્નિંગ, કે અર્નિંગ તમે એસ્ટિમેટ હાઈ કર્યું હતું અને રિયલમાં એટલું થતું નથી. તો આ બધી વસ્તુ આપણે સમજાતા લાસ્ટ લેક્ચરમાં. હવે આજે જે આપણે જોવાનું છે એ છે ઇફેક્ટ્સ ઓફ ઓવર કેપિટલાઇઝેશન. ઓવર કેપિટલાઇઝેશન થાય છે તો એની બિઝનેસ ઉપર શું ઇફેક્ટ થાય છે. ઘણી બધી પાર્ટી છે અને કંપની ઉપર, પછી શેર હોલ્ડર ઉપર, સોસાયટી ઉપર, આ ત્રણેય પાર્ટીને આપણે અહીં ડિસ્કસ કરશું કે ત્રણ વસ્તુ ઉપર કેટલી કંપની, શેર હોલ્ડર અને સોસાયટી ત્રણેયને ઓવર કેપિટલાઇઝેશન છે એ કઈ રીતે ઇફેક્ટ કરે છે. ચલો તો ફર્સ્ટ ડિસ્કસ કરશું ઓન ધ કંપની. ઓવર કેપિટલાઇઝેશનની કંપની ઉપર કઈ રીતે ઇફેક્ટ થાય છે. શું કીધું છે? ઓવર કેપિટલાઇઝેશન સિચ્યુએશન વિલ એડવર્સલી અફેક્ટ ધ કંપની. મીન્સ કે આ સિચ્યુએશન કંપની માટે સારી તો છે જ નહીં, કેમ કે પ્રોફિટ અર્ન લો થાય છે અને ઇન્વેસ્ટમેન્ટ જાજુ કરે છે, એટલે આ એડવર્સલી અફેક્ટ કરે છે ધ પ્રેસ્ટેજ ઓફ ધ કંપની. કંપનીની પ્રેસ્ટેજને એડવર્સલી અફેક્ટ કરે છે. ધ માર્કેટ વેલ્યુ ઓફ ધ શેર્સ ગો ડાઉન. શેરની માર્કેટ વેલ્યુ કેવી થશે? ડાઉન જશે. ડ્યુ ટુ લોઅર અર્નિંગ. એક તો અર્નિંગ તમારું થતું નથી એટલે તમારી માર્કેટ વેલ્યુ શેરની ડાઉન જશે. રેડી? એટલે એ સિચ્યુએશન લખવાની છે કે માર્કેટ વેલ્યુ ઓફ શેર્સ ગો ડાઉન. પછી ક્રેડિટ વર્ધીનેસ ઓફ ધ કંપની ઓલ્સો ડિક્લાઇન. કંપનીની જે ક્રેડિટ વર્ધીનેસ છે, જ્યારે તમારી માર્કેટ વેલ્યુ ડાઉન જાય છે શેરની, તો માર્કેટમાં તમારી ક્રેડિટ વર્ધીનેસ છે એ પણ ડિક્રીઝ થશે. It become difficult for the company to raise additional capital. એટલે કંપનીને જો ફ્યુચરમાં એડિશનલ કેપિટલ રાઇઝ કરવી હોય તો એ પણ એ ડિફિકલ્ટ પડશે. એટ લોઅર રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર, લોઅર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ એડિશનલ કેપિટલ છે એ રાઇઝ કરી શકશે નહીં. કંપની વિલ નોટ એબલ ઇન ધ પોઝિશન ટુ ડિક્લેર હાઈ ડિવિડન્ડ. પછી એક તો અર્નિંગ લો થાય છે તો થોડા સમય માટે કદાચ આપી શકે, પણ ફ્યુચરમાં એ હાઈ ડિવિડન્ડ ડિક્લેર કરી શકશે નહીં. તો કંપની વિલ નોટ એબલ ઇન પોઝિશન ટુ ડિક્લેર હાઈ ડિવિડન્ડ. સમટાઈમ મેનિપ્યુલેશન ઓફ ધ એકાઉન્ટ ઇઝ ડન બાય ધ કંપની. બરાબર, એકાઉન્ટમાં છે મેનિપ્યુલેશન થાય એટલે ગોટાળા કંઈક કરે છે બાય ધ કંપની ટુ ડિક્લેર હાઈ રેટ ઓફ ડિવિડન્ડ, કે ડિવિડન્ડ હાઈ પે કરવાની ટ્રાય કરે છે. એક તો ઇન્કમ થતી નથી એટલે પણ એ ડિવિડન્ડ જ્યારે હાઈ પે કરવા માટે એકાઉન્ટ્સમાં કાંઈ મેનિપ્યુલેશન કરે તો પણ એ લાંબો સમય સુધી ટકશે નહીં. જે વસ્તુ છે એ ડિસ્ક્લોઝ થશે જ, કેમ કે ઇન્કમ ક્યાંથી જનરેટ થતી નથી અને તમે ડિવિડન્ડ પે આઉટ કરો છો તો લાંબા સમય સુધી એ ટકશે નહીં. ઓલ ધીસ વિલ કમ્પેલ કંપની ફોર રીઓર્ગેનાઇઝેશન ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. જો આ બધી વસ્તુ કરશે તો ફાઇનલી કંપનીએ રીઓર્ગેનાઇઝ કરવું પડશે એના કેપિટલ સ્ટ્રક્ચરને. એટલે આપણે શોર્ટમાં શું સમજ્યા કે કંપની ઉપર કઈ ઇફેક્ટ થાય છે, તો કે એડવર્સ ઇફેક્ટ થાય છે. બરોબર, ઓવરઓલ કહીએ તો કે કંપની ઉપર ઓવર કેપિટલાઇઝેશનની એડવર્સ ઇફેક્ટ થાય છે. કેમ? તો કે એક તો માર્કેટ વેલ્યુ ડાઉન જાય છે, માર્કેટ વેલ્યુ શેરની ડાઉન જાય એટલે ક્રેડિટ વર્ધીનેસ ડાઉન જાય છે. ઈ ડાઉન થાય છે એટલે એડિશનલ ફંડ છે એ રાઇઝ કરી શકશે નહીં અને ડિવિડન્ડ ડિક્લેર હાઈ નહીં કરી શકે. બરોબર, એટલે આ બધી વસ્તુ તમારે આ પોઈન્ટમાં લખવાની છે. રેડી? હવે આગળ શું કીધું છે? સેકન્ડ છે ટુ ધ શેર હોલ્ડર. હવે શેર હોલ્ડર ઉપર ઓવર કેપિટલાઇઝેશનની શું અસર થાય છે? ડ્યુ ટુ ઓવર કેપિટલાઇઝેશન ધ શેર હોલ્ડર સફર ટુ વે. બે રીતે શેર હોલ્ડરને સફરિંગ થાય છે. કઈ રીતે? ફર્સ્ટ ધ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ગો ડાઉન ડ્યુ ટુ રિડક્શન ઇન ધ માર્કેટ પ્રાઇસ. હવે આગલા પોઈન્ટમાં જ આપણે જોયું હતું કે જ્યારે ઓવર કેપિટલાઇઝેશન હશે ત્યારે કંપનીના શેરની માર્કેટ વેલ્યુ ડાઉન થશે. તો માર્કેટ વેલ્યુ ડાઉન થાય તો એ શેર હોલ્ડરના શેર છે
એટલે એની વેલ્યુ ડાઉન થાય એટલે એ લોકોને ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ડાઉન થાય છે. ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ગો ડાઉન ડ્યુ ટુ રિડક્શન ઇન માર્કેટ વેલ્યુ ઓફ પ્રાઇસ. અને સેકન્ડ, ધેર ડિવિડન્ડ ઇન્કમ ઓલ્સો ડિક્લાઇન. બરોબર, સ્ટાર્ટિંગમાં કદાચ કંપની મેનિપ્યુલેશન કરી એકાઉન્ટમાં કે 1 to 2 યર સુધી સસ્ટેન કરીને આપી શકે ડિવિડન્ડ, પણ ફ્યુચર એનું નથી, ફ્યુચરમાં એ સસ્ટેન કરી શકશે નહીં. એટલે ફર્સ્ટ છે એ ઇન્વેસ્ટરને ક્યાં લોસ જાય છે કે માર્કેટ વેલ્યુની ડાઉન ગઈ છે શેર્સની, બરોબર. અને બીજો ક્યાં લોસ જાય છે, એને ડિવિડન્ડ નથી મળતું, ડિવિડન્ડ ડિક્લાઇન થાય છે. એટલે બે રીતે ઇન્વેસ્ટરને લોસ છે. કંપનીનો તો જોયું હતું કે એડવર્સ ઇફેક્ટ થાય છે, હવે ઇન્વેસ્ટરને પણ એડવર્સ ઇફેક્ટ થાય છે. કંપની થાય એટલે ઇન્વેસ્ટરને થવાની જ છે. રેડી? તો શેર હોલ્ડર છે, પહેલો પોઈન્ટ એ લખવાનો છે કે એ લોકોને ડાઉન ડ્યુ ટુ ડાઉન રિડક્શન ઇન ધ માર્કેટ પ્રાઇસ, બરોબર, માર્કેટ પ્રાઇસ રિડક્શન થાય છે અને પછી ડિવિડન્ડ લો મળે છે. બાય લેસર અર્નિંગ અવેલેબલ ટુ શેર હોલ્ડર ઇન over capitalization to company, shareholder have to face uncertainty risk in their regular earning and their investment value. બરાબર, આમાં અનસર્ટેન છે, કઈ વસ્તુ કહી શકાય નહીં કે માર્કેટ વેલ્યુ ડાઉન જાય છે તો ક્યાં સુધી જશે, અને રિસ્ક ડિવિડન્ડમાં પણ નથી મળતું રેગ્યુલર તો ઘણું બધું રિસ્ક રહે છે. એટલે શેર હોલ્ડરને અનસર્ટેનિટી અને રિસ્ક ફેસ કરવું પડે છે. રાઈટ? આ વસ્તુ થઈ શેર હોલ્ડરની. હવે આપણે થર્ડ પાર્ટી ડિસ્કસ કરીએ. ત્રીજી છે સોસાયટી. હવે સોસાયટીનો ઓલ ઓવર શું ઇમ્પેક્ટ થાય? જો શેર હોલ્ડરને પણ એડવર્સ છે, કંપની એડવર્સ, તો સોસાયટીને પણ એડવર્સ, કેમ કે આ બંને લોકો સોસાયટીમાં જ ઇન્ક્લુડ થાય છે. હવે શું કીધું છે એમાં? ડ્યુ ટુ લોઅર પ્રોફિટ કંપની અટેમ્પ્ટ ટુ કટ અ કોસ્ટ બાય ધ વે ઓફ રિડક્શન ઇન ધ ક્વોલિટી. હવે કંપનીને પ્રોફિટ એટલું અર્ન થતું નથી અને કંપનીનો ઇન્ટેન્શન શું હોય કે ડિવિડન્ડ આપણે પે કરી, તો એ ગમે ત્યાંથી કોસ્ટમાં સેવિંગ કરવાની ટ્રાય કરશે. તો કોસ્ટમાં સેવિંગ કઈ રીતે? કંપની અટેમ્પ્ટ ટ્રાય કરે છે કટ ધ કોસ્ટ કટ, કેમ કે એનું અર્નિંગ એટલું થતું નથી, તો એક બીજો વે છે કે કોસ્ટ કટ કરો, આપણે ખર્ચા ઓછા કરો, ઇન્કમ નથી થતી તો કટ ધ કોસ્ટ બાય ધ વે ઓફ રિડક્શન ઇન ધ ક્વોલિટી. તો એ ક્વોલિટી છે એની પ્રોડક્ટની એ થોડીક રિડ્યુસ કરી નાખશે. પછી રિડક્શન ઇન ધ વેજીસ, એટલે જે પગાર આપે છે એ ઓછો આપી દે, બરોબર. પછી રિટ્રેચમેન્ટ ઓફ ધ વર્કરને છૂટા કરી દે. એટલે આ બધી વસ્તુ છે જ્યાંથી તે એક્સપેન્સ ઓછા કરી શકે છે. તો હવે જો તમે જ વિચાર કરો કે ક્વોલિટી ઘટી જાય કે પછી વર્કર્સ છે ને વેજીસ ઓછા આપો કે છૂટા કરી દો, તો સોસાયટીને તો આ બધું એડવર્સલી જ ઇફેક્ટ કરશે ને. ઇફ ધ કંપની ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ, એટલે પ્રાઇસ ઓફ પ્રોડક્ટની પણ વધારી શકે સામે ઇન્કમ કરવા માટે, તો ઇટ વિલ નોટ સર્વાઈવ ફોર ધ લોંગ રન. એટલે આ વસ્તુ તો એ કરી શકે નહીં. જો એને ઇન્કમ જનરેટ કરી તો પ્રાઇસ વધારશે તો કસ્ટમર નહીં આવે, તો એ પ્રાઇસ વધારી શકતી નથી, તો કોસ્ટ કઈ રીતે ઘટાડશે? ક્વોલિટી ડિટોરિએટ કરીને. તો એ વસ્તુ પણ લોંગ ટર્મ માટે સારી છે નહીં, સોસાયટીને એડવર્સલી ઇફેક્ટ કરે છે. ઇન ધ બોથ કેસીસ કંપની મે ગો ફોર લિક્વિડેશન ફોર એન્ડ અ વેરિયસ પાર્ટી લાઈક શેરહોલ્ડર, ક્રેડિટર, કસ્ટમર, વર્કર એટસેટ્રા હેવ ટુ સફર. એટલે આ બધી વસ્તુને લીધે આ ઘણી બધી પાર્ટી, શેરહોલ્ડર છે, ક્રેડિટર, કસ્ટમર, વર્કર, આ બધાને સફર થવું પડે છે. ઇટ વિલ રિઝલ્ટ ઇન વેસ્ટેજ ઓફ રિસોર્સિસ ઓફ ધ સોસાયટી. એટલે સોસાયટીના જે રિસોર્સિસ છે એ બધાનું વેસ્ટેજ થશે. એટલે ત્રણેય વસ્તુ પર એડવર્સ ઇમ્પેક્ટ થાય છે. સૌથી પહેલા કંપનીની ભાગ લખવાનો છે, પછી શેરહોલ્ડરને કઈ રીતે અફેક્ટ થાય છે એ લખવાનું છે, અને પછી સોસાયટીને કઈ રીતે અફેક્ટ થાય છે એ લખવાનું છે. ચલો, એના પછી શું આપ્યું છે? રેમેડી ઓફ ઓવર કેપિટલાઇઝેશન. હવે ઓવર કેપિટલાઇઝેશનના કોઝિસ જોઈ લીધા આપણે અને એની ઇફેક્ટ કઈ કઈ થાય છે એ જોઈ લીધું. હવે એનું કઈ ઉપાય શું છે? ઓવર કેપિટલાઇઝેશન થઈ ગયું છે, ધારો કે કંપનીમાં બધું કેપિટલ લઈ આવાઈ ગઈ છે અને હવે સામે એટલી ઇન્કમ નથી મળતી, તો એના કઈ રેમેડી તો હશે ને. તો રેમેડીઝ જોઈએ. સૌથી પહેલી રેમેડીઝ છે કેપિટલ રિડક્શન. કેપિટલ રિડક્શન એટલે રિડ્યુસ કરો છો. ઓવર કેપિટલાઇઝ શું કામ થયું? કે ભાઈ કેપિટલ તમે વધુ પડતી ઇન્વોલ્વ કરી છે બિઝનેસમાં, તો એ વધુ ઇન્વોલ્વ કરી છે અને રિમૂવ કરો તો જ થાય ને. એટલે પેલો પોઈન્ટ એ જ બન્યો, કેપિટલ રિડક્શન, રિડ્યુસ કરો. સાવ આપણે કેપિટલને રિમૂવ તો ના કરી શકીએ બિઝનેસમાંથી, બિઝનેસ રન કરવા માટે કેપિટલ તો જોઈએ છે, પણ જે ઓવર છે એ વસ્તુને થોડી રિડ્યુસ કરી નાખો. અને આ વસ્તુ તમારે પ્રેક્ટિકલી લર્ન કરવાની પણ આવશે એકાઉન્ટન્સી, બરોબર, કે કેપિટલ કઈ રીતે રિડ્યુસ કરે. ધારો કે એક શેર હોય, 10,000 શેર છે, 10 રૂપીઝનો ઈચ છે, તો 10 રૂપીઝની જગ્યાએ 8 રૂપીઝનું કરી નાખીએ, 5 રૂપીઝનું કરી નાખીએ. એટલે એટલી જે કેપિટલ રિડ્યુસ થઈ એટલું આપણે બેનિફિટ રહી. એટલે આ વસ્તુ છે એમ. ચલો, શું કીધું? કેપિટલ રિડક્શન ઇઝ અ ટેકનિક where a company reduce its share price for the purpose of reduction in the share capital. બરોબર, કેમાં રિડક્શન કરશે? શેર પ્રાઇસમાં.
જે શેર પ્રાઇસ ડિક્લેર કરી 10 રૂપિયાનો એક ઇક્વિટી શેર, તો 10 રૂપિયાની જગ્યાએ એ લોકો 5 રૂપિયાનું 8 રૂપિયાનું એવી રીતે કરી નાખે. એટલે જે ઓછા થયા એટલા બેનિફિટમાં જ રહે કંપની. રાઈટ. The company reduced its share price for the purpose of reduction in the share capital. At the same time, overvalue asset also adjust. એટલે જ્યારે તમે કેપિટલ રિડક્શન કરો છો ને ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન પણ કહેવાય, ત્યારે તમે બધી એસેટ પણ એડજસ્ટ કરી લ્યો. ધારો કે તમે ઇન્ફ્લેશનના સમય બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો હોય ત્યારે ઓવર વેલ્યુ થઈ ગઈ હોય ને એસેટ બધી, તો એ વસ્તુને તમે એડજસ્ટ કરી શકો છો અહીં. તો ઓવર વેલ્યુ એસેટ ઓલ્સો એડજસ્ટેડ. This technique will be effective to overcome over capitalization. એટલે ઓવર કેપિટલાઇઝેશન આ ટેકનિકથી તમે રિમૂવ કરી શકો છો. બાયબેક ઓફ શેર ઓપ્શન ઇઝ ઓલ્સો અવેલેબલ. બરાબર, જે કાંઈ પણ તમે તમારા શેર ઇસ્યુ કર્યા એમાંથી બાયબેક પોતે જ પોતાની કંપનીના શેર પરચેસ કરી શકે છે. કેટલા શેર પાછા રિટર્નમાં લઈ લ્યો. 1000 શેર ઇસ્યુ કર્યા હોય એમાંથી આપણે એમ લાગે છે કે ભાઈ 500 શેર પાછા લઈ લેવા છે, તો એ કંપની જ પોતાના શેર પરચેસ કરે. બાયબેક શેર કહેવાય. અવેલેબલ વેન કંપની હેઝ અ સરપ્લસ કેસ, અધરવાઇઝ કેપિટલ રિડક્શન ઇઝ ડિઝાયરેબલ. બાકી કેપિટલ રિડક્શન કરી શકો છો. પ્રાયર અપ્રુવલ ઓફ શેરહોલ્ડર ઇઝ મેન્ડેટરી ફોર ધ ઇમ્પ્લિમેન્ટિંગ ધ કેપિટલ રિડક્શન. હવે જ્યારે તમારે કેપિટલ રિડક્શન કરવાનું છે ત્યારે તમારે તમારા જે કંઈ પણ શેર હોલ્ડર છે એની અપ્રુવલ લેવી પડે, એ મેન્ડેટરી છે. રેડી. એમનેમ તમે ના કરી શકો, એના માટે મીટિંગ બોલાવવી પડે, અને જો બધા શેર હોલ્ડર છે અપ્રૂવ કરે તો જ તમારી કેપિટલ, કેમ કે શેર એકચ્યુઅલમાં એના છે લોકોને, એટલે અપ્રૂવ કરે તો જ તમારી કેપિટલ રિડક્શન કરવાની થાય. રેડી, ક્લિયર છે? ચલો નેક્સ્ટ પોઈન્ટ શું કીધો છે? રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર. હવે આગળ શું જોયું તો આપણે કેપિટલ જે રિડક્શન, બરાબર. કેપિટલ રિડક્શનમાં આપણે કોઈ પણ વસ્તુ ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર કોઈ પણ રિડ્યુસ કરી શકીએ છીએ, ડિબેન્ચર પણ કરી શકીએ, એને રિડ્યુસ કરીએ છીએ જે એની પ્રાઇસ હતી કેપિટલ રિડક્શન. પણ આપણે ખ્યાલ છે કે ભાઈ ઇક્વિટી શેર છે એ તો કઈ રિડમ્પશન થતા નથી, એને તો આપણે જ્યાં સુધી લાઈફ છે કંપનીની ત્યાં સુધી ઇક્વિટી શેર તો એમને એમ રહેશે. પણ પ્રેફરન્સ શેર જે છે આપણા એને આપણે રિડમ કરી શકીએ, રિડમ્પશન કરી શકીએ અને પાછા આપી શકીએ છીએ. બરાબર. તો શું કીધું, તમારા જે કાંઈ પણ પ્રેફરન્સ શેર છે જે તમારે એવું લાગે કે આ વસ્તુ પરત કરી શકીએ તો એને પરત કરી દેવાની. ઇફ ધ કંપની હેઝ અ સફિશિયન્ટ ફંડ છે then it should go for redemption of preference share. પ્રેફરન્સ શેર તમે જ્યારે પરત કરશો ત્યારે પ્રેફરન્સ શેરને પૈસા આપવા પડશે, એટલે એ રીતે તમારી કેપિટલ વહી જાય છે આમાં. If the company does not have sufficient fund, then preference share of high dividend rate should be redeemed by issuing preference share of low dividend rate. આમાં શું કીધું છે? ધારો કે કંપની પાસે 12% પ્રેફરન્સ શેર છે, બરોબર, ફંડ નથી, 12% પ્રેફરન્સ શેર છે. હવે ઈ આપણે એમ લાગે કે આ ઓવર કેપિટલ આપણી કંપની છે તો એને આપણે પરત કરી દઈ. 12% 1 લાખ પ્રેફરન્સ શેર છે, બરોબર, તો એને આપણે પરત કરી દઈએ. પણ આટલા પૈસા આપણી પાસે છે ને 1 લાખ પાછા પે કરવા માટે, તો એના માટે શું કરશું? 7 કે 8% પ્રેફરન્સ શેર બીજા ઇસ્યુ કરી 1 લાખ જ, બરોબર. અહીંથી જે ઇન્કમ આવશે એ આપણે આ લોકોને રીડીમ કરી દઈશું. પણ આમાં બેનિફિટ શું રહ્યો? તો આ બે ને જે પર્સન્ટેજ છે ને આ બે ને વચ્ચે ડિવિડન્ડનો રેશિયો એ આપણે બેનિફિટમાં. રેડી? આ સમજાણું તમને કે 12% પ્રેફરન્સ શેર આપણી પાસે છે અત્યારે અવેલેબલમાં, એને તમારે રીડીમ કરવા છે. રીડીમ કરવા માટે ફંડ નથી તો તમે બીજા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરો, પણ એના પર્સન્ટેજ છે, રેટ છે એ હંમેશા લો રાખવાની એના, એટલે કંપની બેનિફિટમાં રહેશે, કેમ કે તમારે ડિવિડન્ડ ઓછું એટલું પે કરવાનું રહી. રેડી? તો એ જ વસ્તુ અમે લખી છે, પાછું વાંચીએ શું કીધું છે. ઇફ કંપની ડઝ નોટ હેવ સફિશિયન્ટ ફંડ, કંપની પાસે સફિશિયન્ટ ફંડ નથી પ્રેફરન્સ શેરને, પ્રેફરન્સ શેર હાઈ ડિવિડન્ડ રેટ એટલે 12% વાળા હાઈ ડિવિડન્ડ રેટ વાળા હતા, શુડ રીડીમ બાય ઇશ્યુઇંગ પ્રેફરન્સ શેર વિથ લો ડિવિડન્ડ રેટ, ઓછા ડિવિડન્ડ રેટ વાળા જે 8% ના હતા, એટલે કે 12% ના છે એ તો એક્ઝામ્પલ લીધું મેં, બરોબર. તો વધુ રેટ વાળા જે છે પ્રેફરન્સ શેર એને તમારે રીડીમ કરવા માટે ઓછા રેટ વાળા પણ પ્રેફરન્સ શેર ઇશ્યુ કરી અને તમે રીડીમ કરી શકો છો. ક્લિયર? હવે એના પછીનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ. એમાં શું કીધું છે? કંપની શુડ પ્રિપેર ઇટ્સ શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ પ્લાન. હવે આપણે કોઝિસમાં જોયું હતું કે એક કારણ શું હોઈ શકે ઓવર કેપિટલાઇઝેશન, કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમારું વીક છે. તો પ્રોપર પ્લાનિંગ કરીએ તો ઓવર કેપિટલાઇઝેશન થાય નહીં. તો કંપની શુડ પ્રિપેર મીડિયમ ટર્મ, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ પ્લાન. ડ્યુ ટુ ઇફેક્ટિવ પ્લાનિંગ ઓવર કેપિટલાઇઝેશન સિચ્યુએશન ઇઝ ક્રિએટેડ. Due to effective planning, over capitalization situation is created. Ineffective planning assign, sorry, બરાબર.
ડ્યુ ટુ ઇનઇફેક્ટિવ પ્લાનિંગ જો તમારું ઇફેક્ટિવ નહીં હોય તો ઓવર કેપિટલાઇઝેશન સિચ્યુએશન થશે, પણ આપણે જો પ્લાનિંગ પ્રોપર કરશું તો ઓવર કેપિટલાઇઝેશન થશે નહીં. સો રીસ્ટ્રક્ચર પ્લાન આર રિક્વાયર્ડ. પ્રોપર ફોરકાસ્ટિંગ રિગાર્ડિંગ. પ્રોપર હવે પ્લાનિંગમાં આપણે શું કરશું, ફોરકાસ્ટ કરશું. કેનું? તો ઇન્કમનું, એક્સપેન્સનું, પ્રોફિટનું, ડિમાન્ડનું, આ બધી વસ્તુનું ફોરકાસ્ટિંગ કરશું. સો ઇસેન્શિયલ સોલ ટુ ઓવર કેપિટલાઇઝેશન. ક્યારેક કેટલા ફંડની રિક્વાયરમેન્ટ હશે ત્યારે જ એ ફંડ લઈ આવશું, એટલે ઓવર કેપિટલાઇઝ બિઝનેસ થાય નહીં. એટલે પ્લાનિંગ પણ એનું સોલ્યુશન છે કે પ્રોપર પ્લાન કરો શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, તો તમારું જે ઓવર કેપિટલાઇઝેશન સિચ્યુએશન છે એ રિમૂવ થઈ જાય. ઓકે, ચલો એના પછીનો શું પોઈન્ટ છે, રિટેન અર્નિંગ. રિટેન અર્નિંગ એટલે જે પ્રોફિટમાંથી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે જે પાઈ કંપનીને પ્રોફિટ થાય છે એ બે પોર્શનમાં જાય છે, કાં તો એઝ અ ડિવિડન્ડ તમે પે આઉટ કરો, કાં તો તમે રિટેન અર્નિંગ એટલે રાખી મૂકે છે કંપની. જે કાંઈ પણ કંપનીને પ્રોફિટ થાય એ કંપની બે રીતે યુઝ કરે, કાં તો એઝ અ ડિવિડન્ડ શેર હોલ્ડરને આપી દે, અને અધરવાઇઝ એ રિટેન અર્નિંગ કરે છે, એટલે કે એ પ્રોફિટ રાખી મૂકે છે એઝ અ રિઝર્વ અને એનો યુટિલાઇઝ કરે છે બિઝનેસ. રેડી? તો હવે એનું સોલ્યુશન, એટલે આ બે પોઈન્ટ જ આપણે હવે ફ્યુચરમાં અત્યારે ડિસ્કસ કરવાના છે કે રિટેન અર્નિંગ. ત્યારે આપણે કોઝિસમાં શું જોયું હતું, કોઝિસમાં આ બે પોઈન્ટ આવ્યા હતા ને, ત્યારે આપણે શું ડિસ્કસ કર્યું કે ઓવર કેપિટલાઇઝેશન શું કામ થાય છે કે તમે ડિવિડન્ડ હાઈ પે કરી દો છો, રિટેન અર્નિંગ લો કરો છો. બરોબર ને, કે ડિવિડન્ડ તમે વધુ આપી દો છો એના માટે, અને રિટેન તમે લો કરો છો, તો એનાથી ઓવર કેપિટલાઇઝેશન થાય છે. તો સોલ્યુશન શું હોઈ શકે કે ડિવિડન્ડ તમે લો પે કરો, સોલ્યુશન એનું ઊંધું, ડિવિડન્ડ લો પે કરો અને રિટેન હાઈ કરો, વધુ પડતું રાખી મૂકો, તો તમારે સોલ્યુશન આવી જશે. રેડી? તો હવે એ વસ્તુ આમાં લખેલી છે, જોઈ શું કીધું છે, કંપની શુડ ફોકસ ઓન રિટેન અર્નિંગ. એટલે કંપનીએ ફોકસ કરવો જોઈએ રિટેન અર્નિંગ રાખી મૂકવા પર. આફ્ટર મેકિંગ પેમેન્ટ ટુ ડિવિડન્ડ ફ્રોમ ધ પ્રોફિટ, ધ રેસિડ્યુઅલ પાર્ટ ઓફ પ્રોફિટ ઇઝ નોન એઝ અ રિટેન અર્નિંગ. હવે રિટેન અર્નિંગ કેને કહેવાય ને એ વસ્તુ અહીં ડિસ્કસ કરી છે કે પ્રોફિટમાંથી તમે ડિવિડન્ડ પે કરી દો પછી જે વધારાનો પાર્ટ છે, રેસિડ્યુઅલ પાર્ટ, એને કહેવાશે રિટેન અર્નિંગ. ગ્રેજ્યુઅલી લિબરલ ડિવિડન્ડ પોલિસી શુડ બી કન્વર્ટેડ ઇન સ્ટ્રિક્ટ ક્રેડિટ પોલિસી. જે તમે લિબરલ પોલિસી રાખી હતી ડિવિડન્ડ, કે ડિવિડન્ડ વધુ ને વધુ પે કરીએ, તો ડિવિડન્ડ તમે વધુ પે કરો તો રિટેન અર્નિંગ ઓછું થઈ જાય, પણ એ નહીં કરવાનું. આપણે રિટેન અર્નિંગ છે એ વધારવાની ટ્રાય કરવાની છે. ઓકે, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ. બરોબર, રિટેન અર્નિંગને બીજું શું કહેવાય, ફ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ. એટલે પ્રોફિટ તમે બેક પાછું તમારા બિઝનેસમાં જ લગાડ્યું છે. નાઇધર ઇન્ટરેસ્ટ નોર ડિવિડન્ડ ઇઝ રિક્વાયર્ડ ટુ પેઇડ ઓન રિટેન અર્નિંગ. રિટેન અર્નિંગ રાખવાનું, એ તમે અર્નિંગનો એક પોર્શન છે તમે રિટેન કરી રાખો તો એનો શું ફાયદો છે, તો કે ઈ કેપિટલ એક તો એક કેપિટલ રિઝર્વ તમે રાખ્યું હોય તો એ તો ગમે ત્યારે તમે યુટિલાઇઝ કરી શકો છો, એના પર તમારે કઈ ડિવિડન્ડ પે નથી કરવું પડતું, ઇન્ટરેસ્ટ પે નથી કરવું પડતું, એટલે એક એનો બેનિફિટ રહે છે કે નાઇધર ઇન્ટરેસ્ટ નોર ડિવિડન્ડ ઇઝ રિક્વાયર્ડ ટુ બી પે ઓન રિટેન અર્નિંગ. ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ રિડ્યુસ ડિવિડન્ડ એન્ડ ઇન્ક્રીઝ રિટેન અર્નિંગ. એટલે શું કરવાનું, ડિવિડન્ડ રિડ્યુસ કરવાનું અને ઇન્ક્રીઝ રિટેન અર્નિંગ ટુ ઓવર કેપિટલાઇઝ કંપની. ઓવર કેપિટલાઇઝ કંપનીને હંમેશા ડિવિડન્ડ રિડ્યુસ કરવાનું અને ઇન્ક્રીઝ રિટેન અર્નિંગ. ઓકે, એ જ પોઈન્ટ એના પછીના પોઈન્ટમાં ડિસ્કસ કર્યું છે કે સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી. ઓવર કેપિટલાઇઝ જનરેટર શું કામ થયું, જો લિબરલ ડિવિડન્ડ પોલિસીને લીધે કે વધુ પડતું તમે ડિવિડન્ડ આપી દેતા હતા, પ્રોફિટ નથી થતું તો પણ તમારી ડિવિડન્ડ પોલિસી સ્ટ્રિક્ટ કરી નાખો, એટલે કે ઓછું ડિવિડન્ડ આપવાનું જો ઓછું રિટર્ન મળતું હોય તો. એટલે સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસીમાં શું કરવાનું છે, આપણે ડિવિડન્ડ ઓછું પે કરવાનું છે. ચલો આમાં શું લખ્યું છે જોઈએ, સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી મીન્સ a lesser dividend to be given to shareholder and higher amount of retain as a reserve. જો તમને પ્રોફિટ જનરેટ થતો હોય, ઓછો જ પ્રોફિટ જનરેટ થાય છે, પણ જો જે કાંઈ પણ થાય છે એમાંથી પેમેન્ટ ડિવિડન્ડનું ઓછું કરવાનું, જે વધુ પડતો પોર્શન કેટલો રાખવાનો એઝ અ રિઝર્વ રાખવાનો છે, રિટેન અર્નિંગ તરીકે રાખવાનો છે. ઓવર કેપિટલાઇઝ કંપની શુડ નોટ ફોલો લિબરલ ડિવિડન્ડ પોલિસી. ઓવર કેપિટલાઇઝ કંપનીએ કોઈ દિવસ લિબરલ ડિવિડન્ડ પોલિસી ફોલો કરવાની નહીં. ઇટ શુડ મેન્ટેન રિટેન અર્નિંગ એઝ અ ઓપ્ટિમમ લેવલ, અને રિટેન અર્નિંગ ઓપ્ટિમમ લેવલ સુધી રાખવાનું. સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી વિલ અનેબલ કંપની સોલ્વ ધ લિક્વિડિટી પ્રોબ્લેમ. એટલે જો તમે સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી ફોલો કરશો, હંમેશા એટલું વસ્તુ યાદ રાખવાની કે સ્ટ્રિક્ટ એટલે શું, કે એમાં આપણે પેમેન્ટ કરતા નથી. સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી એટલે કે ડિવિડન્ડનું પેમેન્ટ ઓછું કરીએ છીએ, જ્યારે લિબરલમાં આપણે વધુ પડતું ડિવિડન્ડ પે કરીએ છીએ. રેડી? તો સ્ટ્રિક્ટ ડિવિડન્ડ પોલિસી જો કંપની ફોલો કરશે
તો એની લિક્વિડિટીની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કઈ રીતે? તો કે આપણે સ્ટ્રિક્ટમાં તો આપણે ડિવિડન્ડ પે નથી કરતા, એટલે મોસ્ટ ઓફ પોર્શન આપણે એઝ અ રિઝર્વ રાખીએ છીએ. રિઝર્વ રાખશું એટલે ગમે ત્યારે આપણે રિઝર્વનું યુટિલાઇઝેશન કરી શકશું. એટલે લિક્વિડિટી જે ઓન હેન્ડ આપણે કેશ વધુ પડતું રહેશે એટલે લિક્વિડિટીની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓકે, પોઈન્ટ ક્લિયર થયો? ચલો હવે એના પછીના પોઈન્ટમાં શું કીધું છે? રીકન્સ્ટ્રક્શન ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. હવે આમાં એક વર્ડ આવ્યો છે કેપિટલ સ્ટ્રક્ચર. હવે કેપિટલ સ્ટ્રક્ચર ઉપર આપણે આખો યુનિટ સ્ટડી કરવાનો છે. હવે અત્યારે તમે ખાલી હું તમને શોર્ટમાં સમજાવું છું, સમજી લો. કેપિટલ સ્ટ્રક્ચર એટલે શું? ધારો કે આપણે મારે બિઝનેસ રન કરવા માટે 5 લાખ રૂપીઝની રિક્વાયરમેન્ટ છે. હવે 5 લાખ રૂપીઝ છે એ આપણે વેરિયસ વેથી લઈ આવી શકીએ છીએ. આપણને ખબર છે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. ઇક્વિટી શેરમાંથી પણ લઈ આવી શકું, પ્રેફરન્સ શેરમાંથી પણ લઈ આવી શકું અને ડિબેન્ચરથી પણ લઈ આવી શકું. અત્યારે કોમન જે એક છે એ જ આપણે યુઝ કરીએ, બાકી લોન કે ગમે તે રીતે લઈ આવી શકીએ છીએ. બરાબર? તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડેબ, ઘણા 3 વે મારી પાસે અવેલેબલ છે. હવે એમાંથી હું કેટલો પોર્શન કયામાંથી લઈ આવું એને કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય. બરાબર? ધારો કે એક ઓપ્શન એ અવેલેબલ છે કે ઇક્વિટી શેર હું 2 લાખના લઈ આવું અને પ્રેફરન્સ શેર 2 લાખના લઈ આવું અને ડિબેન્ચર 1 લઈ આવું, 1 લાખના ડિબેન્ચર લઈ આવું, તો થઈ ગયા 5 લાખ. રેડી? તો એ એક ઓપ્શન છે. બીજો ઓપ્શન એ અવેલેબલ છે કે ઇક્વિટી શેર 1 લઈ આવું, પ્રેફરન્સ શેર 2 લઈ આવું અને 1 ડેબ લઈ આવું, અને ડેબ ના પણ લઈ આવું ને 3 ઇક્વિટી લઈ આવું અને 2 પ્રેફરન્સ શેર લઈ આવું. રેડી? તો આ બધી વસ્તુ જે છે, જે આપણે ઓપ્શન વેરિયસ અવેલેબલ, ઘણા બધા ઓપ્શન બની શકે છે એમાંથી. તો જે ઓપ્શન તમે સિલેક્ટ કરો છો એને કહેવાય તમારું કેપિટલ સ્ટ્રક્ચર, કે વેરિયસ વેથી તમે તમારું કેપિટલ જનરેટ કરી શકો છો અને તમે કયો વે સિલેક્ટ કર્યો છે, કયું બેસ્ટ પ્રપોર્શન છે તમે સિલેક્ટ કર્યું છે એને કહેવાશે કેપિટલ સ્ટ્રક્ચર. તો એવું બની શકે છે કે તમારો બિઝનેસ છે એ ઓવર કેપિટલાઇઝ થયો છે, તો તમારું આ સિલેક્શન મે બી રોંગ હોઈ શકે કે તમે જે પોર્શન સિલેક્ટ કર્યો છે કે 2 લાખ ઇક્વિટીમાંથી, 2 લાખ પ્રેફરન્સ શેરમાંથી, 1 લાખ ડેબમાંથી લઈ આવીશું, તો એ તમારું સિલેક્શન છે મે બી રોંગ હોય ને જો સિલેક્શનમાં ચેન્જ કરશો તો ઓવર કેપિટલાઇઝની સિચ્યુએશન છે એ રિમૂવ થઈ જાય. તો એ જ વસ્તુની વાત એ કરી છે કે રીકન્સ્ટ્રક્શન ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. તમારું કેપિટલ સ્ટ્રક્ચર છે એને રીકન્સ્ટ્રક્શન કરો. ઓકે, ચલો રીડ કરીએ શું કીધું છે. There are various reasons responsible for overcapitalization. One of the reason is inappropriate capital structure. તમારું capital structure properly છે નહીં. Either equity or debt is comparatively high. કાં તો તમે ઇક્વિટી કાં તો ડેબ બેમાંથી એક વસ્તુ કદાચ કમ્પેરેટિવલી હાઈ લેવાઈ ગઈ છે. સો અર્નિંગ પર શેર ઇઝ લો. તો એના કારણે તમારું અર્નિંગ પર શેર લો છે. ધેરફોર આફ્ટર મેકિંગ પ્રોપર એનાલિસિસ, એટલે એના ઉપર તમારે એનાલિસિસ કરવું પડશે કે કયો સોર્સ છે જેમાં વધુ યુટિલાઇઝ કરી લીધો છે અને એને ઓછો કરું તો ઓવર કેપિટલાઇઝેશન સિચ્યુએશન ઓવરકમ થઈ જાય. રીઓર્ગેનાઇઝ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર ઇઝ રિક્વાયર્ડ. એટલે એના માટે તમારે રીઓર્ગેનાઇઝ કરવું પડશે તમારું કેપિટલ સ્ટ્રક્ચર આખું. ઓકે, સમજાણું? તો આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અંડર કેપિટલાઇઝેશન ડિસ્કસ કરશું. ઓકે, થેન્ક યુ.